લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ, મારી આંખમાં અશ્રુ એક જ વાતના છે, એકમાત્ર ચિંતા મને રડાવે છે કે કાલ સવારે કદાચ તમારા લગ્ન થશે, મારા ભાભી ઘરમાં આવશે ને, તો જે પગની હું સેવા કરું છું ને એ સેવા મારા હાથમાંથી જૂટવાઈ જશે, અને સેવા જૂટવાઈ જશે ને તો મારું મન શાંતિની અનુભૂતિ નહીં કરે, મારું મન શાંત નહીં રહે. એટલા માટે મને દુઃખ થાય છે કે કાલ કદાચ મારા ભાભી આવશે તો મારા હાથમાંથી સેવા જૂટવાઈ જશે. ભગવાન રામ કહે છે, અરે લક્ષ્મણ, એક વાત યાદ રાખો કે કાલ કદાચ મારા લગ્ન થાય, તારી ભાભી ઘરમાં આવે તો મારા ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને મારા જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે. ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને જમણા પગની સેવા લક્ષ્મણ તું કરીશ. અને કદાચ સાંભળી લે, આ વાત તારી ભાભીને નહીં ગમે ને તો હું તારી ભાભીને છોડી દઈશ, પણ લક્ષ્મણ જિંદગીભર તને કોઈ દિવસ નહીં છોડું, તને નહીં છોડું. ભગવાન રામે પણ કહીને ગયા છે કે સમયમાં કદાચ જીવનમાં ક્યારેક પણ એવું બને ને તો પત્નીને છોડવી પડે તો છોડી દેવી, પણ સગા ભાઈને ક્યારેય ન છોડવો. પણ અત્યારે તો સમય આવ્યો છે ને, પત્ની બે શબ્દો ભાઈ વિશે આપણા કાનમાં નાખે એટલે તરત જ આપણે આપણા ભાઈથી અબોલા થઈ જાય. સગો ભાઈ સગા ભાઈને બોલાવતો બંધ થઈ જાય. અત્યારે સમય આવ્યો સાહેબ, સગા ભાઈની સલાહ ન લે, હાળાની સલાહ લેવા જાય. સાળો વધારે નજીક આવ્યો. ભગવાન રામ કહે છે કે જિંદગીમાં જો સમય આવે, આવો અવસર આવી પડે તો કદાચ પત્નીનો ત્યાગ કરજો, પણ માનો જેનો ભાઈ છે ને સાહેબ, એ ભાઈનો ભાઈ જ રહેવાનો છે. કારણ એને જેટલી તમારા પ્રત્યેની હમદર્દી હશે એટલી આ દુનિયામાં તમારી પત્નીને પણ નહીં થાય. આ યાદ રાખજો, જેટલું ભાઈને તમારું હશે એટલી તમારી પત્નીને પણ તમારી ચિંતા નહીં હોય. માટે ભાઈને ન છોડશો ક્યારેય, ભાઈઓથી જુદા ન થશો. સંયુક્ત પરિવારમાં રહેવાના સંકલ્પો કરો, સાથે રહેવાના પ્રયત્નો કરો, અને સાથે રહેશો ને એમાં તમારા પરિવારની, તમારા કુળની ઉન્નતિ હશે સાહેબ. સમાજ તમારામાંથી નોંધ લેશે. રામચરિત માનસ એમ કહે છે, ભેગા રહ્યો. એક માને બે દીકરા હોય, ત્રણ દીકરા હોય, ચાર દીકરા હોય, આ ચારેયના લગ્ન થઈ જાય ને એટલે તમારે એક જ વાત કરવાની યુવાનોને કહું છું કે ચારેય ભાઈઓના લગ્ન થઈ જાય એટલે ચારેય પત્નીઓને સાથે બેસાડવી, મા બાપને સાથે બેસાડવા, અને ચારેય ભાઈઓ સાથે બેસી અને પોતાની પત્નીઓને એક વાત ચોક્કસપણે કહી દેવી કે તમારે આ ઘરમાં જેમ રહેવું હોય તેમ રહેજો. આ તમે ચારેય મા બાપની હારે, અમારા કોઈની હારે તમે પ્રેમથી રહો તોય ભલે, અને બાધી બોલીને રહ્યો તોય ભલે. અમે ચારેય ભાઈઓ ભેગા હતા અને વર્તમાનમાં ભેગા છીએ અને ભવિષ્યમાં ભેગા રહેવાના. અમે ચારેય ક્યારેય નોખા નથી થવાના. તમારા ઘરમાં પત્ની ક્યારેય તમને નોખા થવાની વાત કરે ને તો હું મારું ભાગવત છોડી દઉં સાહેબ. તમે મક્કમ બની જાઓ, તમે તટસ્થ બની જાઓ. પણ તમારો જ દોષ હોય છે, પત્ની બે રૂમમાં આવી અને બે વાતો કાનમાં નાખે એટલે બીજા દિવસે સવારે ભાઈની સાથે અબોલા થઈ ગયા હોય. 25 વર્ષથી સાથે રહેનારા એ ભાઈઓને એકાદ બે વર્ષમાં નોખા થઈ જવાનો વારો આવે. આ રામકથાનો મુખ્ય હેતુ છે સાહેબ, બે દિલને, બે હૃદયને, બે માનસને જોડવાની કથા છે.